છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશને અડીને આવેલ બિલકવાડ ગામની લગભગ 1000થી વધુની વસ્તી આવેલ છે, પણ વર્ષોથી આ ગામના લોકોને રોડની સુવિધા નહીં મળી. આજે પણ અહીં લોકો કાચા રસ્તે જ 2 કિલોમીટર દૂર આવેલા મુખ્ય રસ્તા સુધી જાય છે. કાચો રસ્તો હોય ચોમાસાના સમયે 2 કિલોમીટર રસ્તો કાપવો ખૂબ કઠિન બને છે. કાચો રસ્તો હોય અહીં ચોમાસાના સમયે 108ની ગાડી આવી શકતી નથી, એટલે ના છૂટકે ગામ લોકો કોઈ બીમાર કે પ્રસૂતા મહિલા હોય તેને ઝોલામાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે. ગામના બાળકોને પણ આ રસ્તા પર થઈ સ્કૂલ જવું પડે છે. જેમની પાસે બાઇકની વ્યવસ્થા હોય તે બાઇકનો ઉપયોગ કરે, જેમની પાસે બાઇકની વ્યવસ્થા ના હોય તેમને ઉબડ-ખાબડ રસ્તા પરથી જ પસાર થવું પડે છે. આવી તમામ મુશ્કેલીઓનો સામનો કરતા ગ્રામજનો તેમના માટે રસ્તાની માંગ કરી રહ્યા છે. આ ગામના લોકોની ખાસ તકલીફ એ છે કે 2 કિલોમીટરના આ માર્ગ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય. રાત્રિના સમયે તો આ વિસ્તારમાંથી અવર-જવર કરવું જોખમી ગણાય છે, કારણ કે આ વિસ્તારના જંગલી જાનવરોનો ડર ખૂબ જ છે, જેને લઈ રાત્રિની અવર-જવર લોકટોળા છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા કરતી સરકાર આ વિસ્તારની જમીન હકીકતને નિહાળો અને રસ્તાની વંચિત ગામ લોકો સુધી પાકા રસ્તાની સુવિધાઓ પહોંચાડો તેવી ગામ લોકોની માંગ છે. અમારે પુનીબેન વેસ્તા ભાઈ બિલવટ ગામ અમારે દુખી છે રસ્તાની. એ તો રસ્તો મને ભણવા જોઈએ, અમારે રસ્તાની કાર્યવાહી કરવું જોઈએ. અમારે રસ્તાની તકલીફ છે, અમારે ચાલી જવું પડે, ચોમાસામાં તકલીફ પડે છે, બહુ દુખી છે. અમારે રસ્તો નિહારો હોય, અમારે દુખી વધારે છે. હોય એને જવું પડે ચાલીને, મહિલા હોય એને ઉચકી લઈ જવું પડે. સિકલ સેલેવાળાને રાતે દુખાવો થઈ અમારે ગાડી પર લઈ જવું પડે, તો અમારે 108 અહીંયા આવતી નથી. બાળકોને ઉચકીને લઈ જવું પડે, ભણવા જવામાં તો મૂકવા જવું પડે, તો પછી બાજુમાં ચાલી અમારા રસ્તાની બધું એટલે ચાલી જવું પડે. અમારે રસ્તો આવે બનાવે તો સારું એમ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં બિલવાડ ગામે જે ખાસ રસ્તાની માંગ છે, એ રસ્તો છે 1 થી 2 કિલોમીટરનો લાંબો રસ્તો છે. એ રસ્તાની અંદર 1500 થી 2000 લોકો અવરજવર કરતા હોય છે, જ્યાં ખાસ કરીને લોકો વરસાદની સિઝનમાં ઘણી હાલાકી ભોગવી રહેતા હોય છે. કિચડ થઈ જતું હોય છે અને મોટરસાઇકલ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ બનતી હોય છે. અને પ્રસ્તુતિને હોસ્પિટલ લઈ જવું હોય તો પણ 1 થી 1.5 કિલોમીટર એને જોડીમાં ગલી ખાટલામાં લઈને મેઇન રોડ પર પહોંચાડવું પડતું હોય છે, જ્યાં 108 ઊભી હોય ત્યાં. આવી સંજોગો ભોગવી રહ્યા છે અહીંની પ્રજા. એના માટે અમારી સરકારમાં માંગ છે કે લાકડ ખાયાથી બિલવાડ અને ગદવલી ફળિયા, આમલી ફળિયા અને પટેલ ફળિયાને જે જોડતો રસ્તો છે એ રસ્તાને ડામર રોડમાં મંજૂર કરી અને એ રસ્તો સત્વરે કામ ધરી અને કામગીરી પૂર્ણ કરી આપે અને લોકોની સમસ્યા દૂર થાય એવી અમારી માંગ. ભોરદલી જૂથ ગ્રામ પંચાયત અને બિલવટ ગામમાં આંબલી ફળિયા, જે આ આઝાદીના 75 કે 77 એવું કંઈક વર્ષ ચાલે છે, પણ એટલા વર્ષો સુધી પણ સરકાર હજુ સુધી અહીંયા રસ્તો બનાવી શકી નહીં. સરકાર મોટા વાયદા કરે છે કે અમે આ વિકાસ કર્યો, તે વિકાસ કર્યો, વાઇબ્રેન્ટ ગુજરાત, G20 એવા અનેક પ્રોગ્રામો ફંક્શનો કરે છે, પરંતુ અમારા અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં રસ્તો નથી બનાવી શકતી. અને સરકારને મારે એમ કહેવું છે કે તમે મીડિયામાં કે પ્રેસ કોન્ફરન્સમાં છાપવાથી તમારો વિકાસ નથી થઈ શકતો. તમે અહીંયા અંતરિયાળ વિસ્તારમાં આવીને તમે જુઓ તો ખબર પડે કે અહીંયા કેટલી પરિસ્થિતિ ગંભીર છે. તો અમારી એક જ માંગ છે કે આ અમારા ગામને જે જોડતો રસ્તો છે એ વહેલી તકે બની જાય અને એ રસ્તાનો લોકો ઉપયોગ કરે અને અવર જવર ચાલુ થઈ જાય. અમારા ગામ બિલવાડ છે અને અંદર અમારે કેવું સ્કૂલે છોકરાને જવા માટે છે ને, આમાં રસ્તો હોય તો સ્કૂલે છોકરા સરખી રીતે જાય ને. અમારા ગામમાં સ્કૂલ છે અમારી, પણ અંદર રસ્તો નહીં તો ગામમાં સ્કૂલે કઈ રીતે જાય? એટલે અમારે સ્કૂલમાં આશ્રમ શાળામાં અમારા ગામમાં મૂકવું પડે છે. અમારા ગામમાં જ સ્કૂલ છે. અમારે છે અંદર તમારે બહુ તકલીફ છે. 100 એમ્બ્યુલન્સ તો નહીં જતી, બિલકુલ નહીં જતી. અમારે આવતી ને હવે રસ્તો હોય તો આવે ને. આ તો લગભગ બહુ વર્ષો થઈ ગયા. 2000ની અંદર આ રસ્તાનું સમારકામ થયેલું, આજકાલ નહીં. મેં નાનો આટલો હતો ને ત્યારે રસ્તો આ ખાલી ખોદકામ થયેલું, ત્યારથી આજ ઘોડે આ રસ્તો નહીં. અમારે રસ્તાની જ માંગણી છે, બીજું તો શું. અમે તો લાકડું બાંધીને ઝોલી બાંધી લઈ જઈએ છીએ રાઠવા ખુમા.